જિંદગીની તો હાવ દેવાઈ ગઈ છે. તમે બાથરૂમમાં ગમે એટલા ના હોય પણ તમને તો હારા વિચાર આવશે જ નહીં. તમે મારા બાપને ઊંધા રવાડે ચડાઈ દીધો હશે. હું તમને કહું છું, લાલજી, આ ખોટું થયું છે બધું. આ હારી વાત નથી. અરે દુનિયાની કઈ બાઈ એવું વિચારતી હોય કે ના ગયા પછી એનો બાપ બીજી બાયડી લાવે? હે હવે તુલસી માતા નથી, તુલસી માતા આયા છે. તમે જ વિચારો લાલજી, હે હું મરી ગઈ હોય અને તમે બીજા લગ્ન કરી લો તો હું માથેથી પાણા નાખી તમારું માથું ફોડી નાખું. શિવતી વળગું તેરની ઢીકાવાળી ભૂલી ગઈ લાગ તું હે? હા, તમે તો ઢીકાવાળી જ કરશો ને. અમારે જાવું તો જાવું ક્યાં સમજાતું નથી. ક્યાં જાવું? અમારી માથે કેટલા સાણા થપાય અમને ખબર હોય. આ લુગડાની જગ્યાએ ઠામડા લેવાઈ ગયા. આ જો મારી નિર્મળાનો કબાટ જે લગ્ન પછી તારો જ થવાનો છે. અને આ દીવારમાં એક ટીવી હતું જે મારા બાપુએ જુગારમાં ફૂકી મેર્યું. વધ્યું છે ખાલી સેટઅપ બોક્સ. લ્યો લેતા જાજો. લ્યો કરો લાંબો વાયર. લ્યો લેતા જાજો. હું તને કહું છું. આ શું બોલી ગયો? શું બોલી ગયો એ? હું કહું છું તને, કહું છું. તું ચિંતા ના, હું કહું છું તને. ચાલ. અરે વાહ, કબાટો તો ઘણા સારા છે, પણ હું શું કહું છું, આ કબાટોની ચાવીઓ કોની પાસે રહે છે? સાવિયું રખડે છે હોલના ભાવમાં. કબાટમાં કાંઈ હોય તો અમે ધ્યાન રાખીને સાવિયું નહીં. આ જોવો શું છે આમાં? માર બાની જૂની હાડિયું. આ જોવો 72 હડેલા ગોદડા. આ જોવો તમે, કાંઈ વજ્યું નથી. આ માણા ઠન ગોપાલ છે ને તમે આ ઘરમાં આવશો ને એટલે તમે દુઃખી થાઓ એની ગેરંટી હું આપું છું. આને ઓળખી અમે. જમાય અમે તમને ઓળખી. આ બધી રાજ રમત તમારી છે પણ તમને અમે ફાવવા નથી દેવાના. આવું તમારા બાપે કર્યું હોય તો તમને કેવું થાય? મારા બાપે કર્યું તું મને કઈ ફેરે નતો પડ્યો. અત્યારે મારા બાની યાર હરિદ્વારમાં રહે છે, શાંતિથી મોજે દરિયા કરે છે. એ સવી સેવડો ક્યાં છે? મોટા ભાઈ, આ માણાને સેવડાની પીડી છે. આયા ગળે પાણી નથી ઉતરતું. આવું તમારા ઘરમાં બનાવ બન્યો હોય તો કેવું થાય? અરે આ તમારા પરિવારમાં પહેલી વાર છે, બાકી આ બધું મારે રોજનું છે. રોજનું છે? મોટા ભાઈ, વકીલને બોલાવો, પોલીસ કેસ કરી. જમાઈ, દીકરો મારો ખેલ બગાડે છે. બોલાવો વકીલને, આપી જો નોટિસ. ને ફાડકો ફીટ કરી લો માથામાં. જાઓ. તમે લોકો ચિંતા નહીં કરો, આપણે નોટિસ મોકલી દીધી છે, ઠીક છે? મોટા ભાઈ ટાટા સુમો કાઢો તો ખીલીએથી સાવી લો. વકીલ સાહેબ, તમે આયા છો? અમે તમારી પાસે જ આવતા હતા. ઓલા બેન અમારા ઘરમાં બળજબરીથી ઘૂસી ગયા છે. સાંભળો, તમારા પિતાશ્રીએ તમને નોટિસ ઠપકારી છે. નોટિસ? શેની નોટિસ? કે તમે એને માનસિક ત્રાસ આપો છો. માનસિક ત્રાસ? બાપુજી, તું કશું બોલીશ નહીં ભાઈ, હું બહુ ડિપ્રેશનમાં છું. ડિપ્રેશન? તમે આખા ઘરને ડિપ્રેશન આપો છો ને અત્યારે તમે ડિપ્રેશનની વાત કરો છો? વકીલ સાહેબ, આને સમજાવો. મારું બીપી ડાઉન થતું જાય છે. કોકિલા, મારો હાથ પકડ. પ્લીઝ મહેરબાની કરીને તમે મારા ક્લાયન્ટને ટોર્ચર નહીં કરો. અરે પણ ક્લાયન્ટ તો અમે તમારા છીએ. કોથળા ભરીને પૈસા અમે તમને આપ્યા છે. કેવી વાત કરો છો? એ જમીનની ફાઇલ અલગ છે અને આ માનસિક ત્રાસની ફાઇલ અલગ છે. તો અમારી બનાવો ફાઇલ. બનાવો ફાઇલ. હા હા, એના માટે પછી મળી. ચૂપ. એના માટે આપણે પછી મળીશું. મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ, નહીં તો મામલો મેદાને ચડશે. મામલા મેદાનની ક્યાં મળીશું? ક્યાં આપણે પણ ઓફિસ પર આવી જજો તમે. હાલો મોટા ભાઈ, આ વકીલ પૈસા ખાઈ ગયો છે. તમારો ભરોસો જ ન કરવાનો હોય. કેટલા ખાધા? પ્લીઝ તમે અહીંયાથી જાઓ. કાઢું કોથળો? થોડુંક તો ઈમાન રાખતા હો તમે. કાઢ નાખો, નથી હારા લાગતા. તમે ચિંતા નહીં કરો, હું તમને ન્યાય અપાવીશ. હું કોર્ટ મેરેજ પણ કરાવું છું, એટલે હું તમને શું કહેવા માંગુ છું તમે સમજી શકો છો. હા નાથી ભાઈ, 2 ફોટા અને એક આધાર કાર્ડ એટલે કોર્ટ મેરેજ. હા, તે કેવું ઘર છે જ્યાં બાપ દીકરાઓ એકબીજાને નોટિસ ઠપકારે રાખે છે. આમાં કઈ નોટિસ કોને જાય છે એ ભૂલાઈ ન જાય તો સારું. આ છે મારે ઘરની પરિસ્થિતિ. પણ આ કેવો ઝઘડો કરે છે તમારા દીકરાઓ? આ 10 વીઘા જમીન છે ને એનો ઝઘડો છે. શું તમારી પાસે 10 વીઘા જમીન છે? હા. તમે બહુ ભોળા છો. તમારા ઘરની પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે હવે તમારે મને પૂછ્યા વગર કોઈ ડોક્યુમેન્ટ પર સાઈન નથી કરવાની. જી. અને હા, કાલે જ આપણે કોર્ટ મેરેજ કરી દઈશું અને જમીનમાં મારું નામ પણ ઉમેરી દેજો. જી કોકિલા.